શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુરેશ બિદલાણી. જોઈએ આજના સમાચાર. કચ્છ ઔદ્યોગિક વિકાસ થકી આર્થિક પ્રગતિ ઘણી ઝડપથી કરી રહ્યું છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે હજુ જોઈએ તેટલી પ્રગતિ નથી. શૈક્ષણિક રીતે કચ્છમાં શું સગવડતા છે અને કેવી જરૂરિયાત છે, જોઈએ કચ્છ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા ડોક્ટર BH પટેલની મુલાકાત. આપણી સાથે છે કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના શૈક્ષણિક વિભાગના હેડ ડોક્ટર BH પટેલ સાહેબ. તો આપણે ખાસ આજે BH પટેલ સાહેબને પૂછવાનું છે કે કચ્છ સરહદી વિસ્તાર છે, શૈક્ષણિક રીતે ગુજરાત રાજ્યમાં પછાત છે, તો ખરેખર સરહદી વિસ્તારમાં જે પ્રાથમિક શિક્ષણ છે, દરિયા કિનારાના વિસ્તારો છે, ત્યાંનું જે પ્રાઇમરી શિક્ષણ છે, એમાં કઈ કઈ સમસ્યા છે અને એ દૂર કરવા કેવા પ્રયત્નો કરવા જોઈએ. કચ્છ જિલ્લાનો જે સરહદી વિસ્તાર છે ત્યાં મોટાભાગે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ લોકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતું રહે છે, અને સ્થળાંતર થવાના કારણે જે બાળકો પ્રાથમિક શિક્ષણમાં દાખલ થયેલા હોય એ એમના માતા પિતા સાથે બીજા વિસ્તારમાં જતા રહે છે, એટલે એમનું શિક્ષણ એ બંધ થઈ જાય છે. વળી પાછા આવે છે એટલે ફરી પાછું એમનું શિક્ષણ શરૂ થાય છે, અને એના કારણે ત્યાં શિક્ષણનું પછાતપણું છે એ જોવા મળે છે. શાળાઓ, પ્રાથમિક કક્ષાની શાળાઓ તો ઘણી છે, પણ ત્યાર પછી માધ્યમિક શિક્ષણ છે એમાં શાળાઓનું પ્રમાણ ઘણું ઓછું છે. એટલે પ્રાથમિક શિક્ષણ મેળવીને માધ્યમિક શિક્ષણમાં જવું હોય તો ત્યાંના બાળકોએ ઘણા દૂર દૂર સુધી અભ્યાસ કરવા માટે જવાની જરૂર પડે છે. વળી ઉચ્ચ શિક્ષણ માટેના સરકારશ્રીએ પ્રયત્ન કર્યા, એમાં એક કોલેજ સ્થાપવામાં આવી રાપરમાં, કે જેથી હવે એને ઉચ્ચ શિક્ષણ મળવાની વ્યવસ્થા એ વિસ્તારમાં, નજીકના વિસ્તારમાં શરૂ થઈ છે. પણ તેમાં પણ હજુ શરૂઆત છે. એ વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એવું બળવાન બને અને જે નિયમિત રીતે કોલેજમાં જઈને અભ્યાસ કરવા માટેનું વાતાવરણ બને, એનો ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે. જે દરિયા કિનારાનો વિસ્તાર છે તો ત્યાં જે મીઠું પકાવતા વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ લોકો અમુક દિવસો સુધી દરિયા કિનારે જઈને રહે છે, વળી પાછા સિઝન બદલાય એટલે દૂરના સ્થળે જઈને રહે છે. તો જે પ્રાથમિક શાળામાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ હોય એમના માતા પિતા સાથે ત્યાં દૂરના સ્થળે જતા રહે છે, વળી પાછા આવે છે. આ એક સમસ્યા છે. અલબત્ત એક જમા બાજુ એ જોવા મળી કે ત્યાં જે NGO કામ કરે છે તો એ NGOએ હવે એવી વ્યવસ્થા કરી છે કે જે સ્થળાંતર કરીને કુટુંબો જતા રહે છે તો એ જગ્યાએ એમને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી છે, અને એ જગ્યાએ શિક્ષણ મેળવીને વિદ્યાર્થી પાછો મૂળ શાળામાં આવે ત્યારે ત્યાંની હાજરી છે એને ગણી લેવી એવી જોગવાઈ થઈ છે. એ સારી બાબત છે, પણ તેમ છતાં માધ્યમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ બંને પ્રકારનું શિક્ષણ એ ખૂબ નજીકના સ્થળે સુલભ બને એવી વ્યવસ્થાઓ થવી જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના શિક્ષણના હેડ છે, તો BH પટેલ સાહેબને હું પૂછીશ કે યુનિવર્સિટી લેવલનું, કોલેજ લેવલનું શિક્ષણ જો મેળવવું હોય તો કચ્છમાં શું શું મુશ્કેલીઓ છે, એના માટે સરકાર શું કરી શકે? કચ્છ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા તો ઘણા વર્ષો પહેલાં થઈ જવી જોઈતી હતી એવું લાગે છે, પણ તેમ છતાં લેટ ઇઝ બેટર ધેન નેવર, એટલે 2003માં આપણને શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી મળી. એ ખરેખર કચ્છ માટે એક આનંદની બાબત છે. કચ્છની જે યુનિવર્સિટી મળી તો ત્યાર પછી ઉચ્ચ શિક્ષણની જે માંગ હતી એનો સાચા અર્થમાં ખ્યાલ આવે છે કે 5 થી 6 વર્ષની અંદર જે વિદ્યાર્થીઓની સંખ્યા છે 3000 થી 21000 પહોંચી જાય, એ જ બતાવે છે કે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ઉચ્ચ શિક્ષણ માટેની કેટલી બધી ઈચ્છાઓ હતી. બીજું, કોલેજોની સંખ્યા રીતે જોઈએ તો 7 કોલેજો હતી, અને આજે 43 કોલેજો એ કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. સાથે સાથે 5 કોલેજો તો એ GTU સાથે જોડાઈ ગઈ,
આ બધી કોલેજો હોય તો આજને કોલેજોની સંખ્યા આપણી પાસે આપણા વિસ્તારની અંદર એ 50ની નજીકની સંખ્યા પહોંચી ગઈ છે. એ જ બતાવે છે કે લોકોએ શિક્ષણ મેળવવું હતું, વ્યવસ્થા નહોતી. હવે વ્યવસ્થા થઈ છે, પણ જે કચ્છ યુનિવર્સિટી છે એ કચ્છ યુનિવર્સિટીને યુજીસી મારફતે 12B ફાયદાઓ મળવા જોઈએ એ હજુ મળવાના શરૂ થયા નથી. એટલે યુનિવર્સિટી ચાલે છે, કોલેજો ચાલે છે, પણ જો એને કેન્દ્ર સરકાર, એનો માનવ સંસાધન વિકાસ મંત્રાલય કોઈ વિશેષ પ્રયત્નો કરી અને કચ્છ યુનિવર્સિટીને 12B મુજબ યુજીસીમાંથી ગ્રાન્ટ મળતી થાય એના માટેના જો પ્રયત્નો કરે તો એ વિશેષ લાભરૂપ થશે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. લાલજીભાઈ હરજી રાબડિયા, સુપર. મોબાઈલ નંબર 9638490990. સુનિલભાઈ લાલજી રાબડિયા, મોબાઈલ નંબર 9998639391. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, સુપર. ભુજ શહેરના વિરામ હોટલ પાસેથી ગઈકાલે બાઇક ચોરી ગયા બાદ બાઇક ચોરને દબોચતી ભુજ ડી સ્ટાફ પોલીસ. ભુજ શહેરના ભરચક ભીડવાળા વિસ્તાર વિરામ હોટલ પાસેથી બાઇક ચોરાયાની ઘટના બની હતી. તારીખ 27/2/2013ની ફરિયાદની તપાસ કરતા એકોર્ડ હોસ્પિટલ પાસેથી GJ12AL2647 મોટરસાયકલ સાથે ગજુભા જાડેજા નામના શખ્સને પકડી પૂછતાછ કરતા બાઇક ચોરી હોવાનું આ શખ્સે કબૂલ્યું હતું. ડી સ્ટાફ પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ ન આપતા પોલીસે આ બાઇક ચોરને પાલારા જેલમાં મોકલી આપ્યો છે. બાઇક ચોર આના ફરિયાદી 27/2 રાતના ફરિયાદ દાખલ કરી ગયા અને પછી એની તપાસ અમારે ચાલુ હતી. ત્યારે ડી સ્ટાફના માણસો ત્યાં આપણે એકોર્ડ હોસ્પિટલ કે ને એ આરોપી એ હોન્ડા ચોરાઈ ગયું હતું, એ લઈને જતા હતો અને ત્યાંથી પકડી પાડવામાં આવેલો. નામ છે ગજુભા નટુભા જાડેજા. એ આ એક જ બાઇક ચોરી અને અમે પૂછપરછ કરી. એ ડ્રાઇવરિંગનો ધંધો કરે છે, પણ એ એક જ બાઇક ચોરી છે એવું એને કબૂલ કર્યું. અમે એને પકડી ને લોકઅપમાં રાખી દીધા. બીજા દિવસે એને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રિમાન્ડ માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો અને પછી સાંજના અમે કોર્ટમાં રજૂ કર્યો તો મેજિસ્ટ્રેટે એને રિમાન્ડ ના મંજૂર કર્યા. Happy Faces Nursery School. Knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ નર્સરી પ્રયોગાત્મક પગલું ભર્યું છે. દિલ હે છોટા સા છોટી સી આશા. Admission open for 2013-2014 for playgroup, nursery, lower KG, upper KG, first and second standard. CBSE કોર્સ સાથે તમારું બાળક નાનપણથી જ પરિચયમાં આવે તે માટે અમો પ્રયત્નશીલ રહ્યા છીએ. Limited students per class. Limited seats available. ECE, trained staff, well equipped, educational toys and games. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડેમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા તૈયાર છીએ. તો શું આપ તૈયાર છો? જો હા તો આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ નર્સરી સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર.
હોસ્પિટલ રોડ ભુજ કચ્છ 9898121426 9979898610. સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 15 મીટરની અંદર જો દબાણ કરેલું હશે તો તોડવું પડશે. પીડબ્લ્યુડી આવા દબાણકારોને હટાવશે અને ભુજની બહુમાળી બિલ્ડિંગને સ્વચ્છ બનાવાશે તેવી ખાતરી આપતા કાર્યપાલક. સ્ટેટ હાઈવેની આજુબાજુ ચારે બાજુ જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે ખૂબ દબાણો વધી ગયા છે. હવે સ્ટેટ હાઈવેની કચેરી આના માટે સક્રિય બની છે, તો તેમના કાર્યપાલક ઇજનેર શ્રી જોશી સાહેબ આ બાબતે શું કહેવા માંગે છે એમને મળીએ. કે ફેબ્રુઆરી મહિનાની જે જિલ્લા સંકલન સમિતિની મિટિંગ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં થાય છે, એમાં કલેક્ટર સાહેબે એવો નિર્ણય લીધો છે કે જે અમારા હસ્તકના જે બધા રસ્તાઓ છે, લગભગ 2127 કિલોમીટરના અમારા રસ્તા છે, સ્ટેટ હાઈવેઝ, ડિસ્ટ્રિક્ટ રોડ્સ, વિલેજ રોડ્સ, એ બધા જ રસ્તાનું સરકારી જમીનમાં જે દબાણ કરેલું છે આ લોકોએ એ દૂર કરવાનો સાહેબે આદેશ આપ્યો છે. માટે કરીને જનરલી અમારું જે રસ્તા છે સ્ટેટ હાઈવેઝ એની મધ્યરેખાથી 15 મીટર જમણી બાજુ અને 15 મીટર ડાબી બાજુ એવો લગભગ અમારો રાઇટ ઓફ વે હોય છે, સરકારી જમીન હોય છે. એટલે આ સરકારી જમીનમાં જે પણ દબાણ થયા છે એ બધા જ દૂર કરવાનું અમે આયોજન કરી દીધું છે. મારા બધા જ ડેપ્યુટી એન્જિનિયરને અમે સૂચના આપી દીધી છે કે બધા જ રસ્તાના તમે તાત્કાલિક અસરથી દબાણ દૂર કરશો અને મને લેખિતમાં રિપોર્ટ કરશો. એટલે અમે એ ડિરેક્શનમાં ઓલરેડી કામગીરી ચાલુ કરી દીધી છે અને એના ભાગરૂપે પણ અમે બધાને નોટિસ પણ આપી દીધી છે કે ભાઈ તમે સ્વૈચ્છિક દબાણ હટાવી લો તો સારું છે, નહીં તો પછી આ નોટિસ મળેથી 24 કલાકમાં તમે નહીં હટાવો તો અમે પછી ગમે ત્યારે એનું આયોજન કરીને આ દબાણ દૂર કરી દઈશું અને એનાથી પછી જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એ જે તે દબાણ કરતાની રહેશે એવું અમે એમને મૌખિક પણ કહ્યું છે, નોટિસ પણ આપેલી છે અને અમે આ બધા જ દબાણ દૂર કરવા માટે કટિબદ્ધ છીએ. અને જે દબાણ જૂના છે, આજે બધા દબાણની હું વાત કરું છું ને, વર્ષો જૂના દબાણ છે, એટલે એક વખત અમે આ ડ્રાઈવ કરીને કાઢી મૂકીશું ને બધાને અને દબાણ દૂર કરશું, પછી નવા દબાણ તો શું છે કે એકલ દોકલ થશે ને અને અમે એ જ દિવસે કાઢી નાખવાના છે. એટલે આ લોકોને ખબર પડી જશે કે ભાઈ હવે આ દબાણ આપણે નહીં કરી શકીએ. એટલે અમે હવે અમારો સ્પિરિટ જ એવો કરી દીધો છે કે કોઈ પણ દબાણ હવે ચલાવી જ નથી લેવાનું. પણ હું હવે આપણે આજે મારી ધ્યાન પર આજે લાયા છો તો હું આજે પર્સનલી જોવા જવાનો છું અને એનું પણ અમે ટૂંક સમયમાં જ નિકાલ થઈ જાય અને સારું રિઝલ્ટ મળે એ દિશામાં. કેટલાક બારણાઓ તૂટેલા છે, અંદર કચરાના ઢગ પડ્યા છે લેબોરેટરી પાસે ને એવું બધું બહુ જ એ સગડું છે ને અમે આજથી જે કામગીરી ચાલુ કરી દેવાના છે. તમે મારી ધ્યાન પર લાયા છો, થેન્ક યુ વેરી મચ. પણ ચોક્કસ હું એ દિશામાં આગળ વધવાનું છે. દર્શક મિત્રો, જ્યારે આજે ચારે બાજુ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે ત્યારે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી માત્ર 5000માં જ પોતાનું ઘર ચલાવે છે. સમાજ માટે આ ઉત્કૃષ્ટ ઉદાહરણ કહેવાય. દેશમાં રોજબરોજ ખુલતા કરોડોના કૌભાંડ અને કૌભાંડમાં સંડોવાતા પક્ષો અને રાજનેતાઓ ગમે તે પક્ષના હોય પણ તેમના નામ સાથે કૌભાંડની વાત જોડાઈ જાય છે. તેમાં ઘણા અપવાદ પણ હોય છે. આવા અપવાદ પૈકી ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર માત્ર માસિક 5000માં ઘર ચલાવે છે. તાજેતરમાં ચૂંટણી અધિકારી પાસે માણિક સરકારે સોગંદનામામાં જણાવેલ કે 2008માં હાથ ઉપર
16,120 રૂપિયાની રકમ હતી અને આજે તેમની પાસે 10,800 રૂપિયાની રકમ છે. નોનુ ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનુ ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનુ ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનુ ફૂટવેર સાથે જાણીતી કંપની જોડાયેલી છે જેવી કે લખાની, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનુ ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. ભારતની પેટ્રોલિયમ કંપનીઓ છાસવારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરે છે. આ ચોક્કસ ભાવ વધારાને કારણે સામાન્ય માનવીનું બજેટ ખોરવાઈ જાય છે. હવે ભુજમાં પેટ્રોલનો ભાવ લીટરે 73 રૂપિયા 94 પૈસા રહેશે. એ રીતે રૂપિયા 1.76 ભાવ વધારો થયો. જોઈએ લોકોના પ્રતિભાવો. ભારત સરકારની પેટ્રોલિયમ કંપની વારંવાર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરે છે. આ ભાવ વધારાની અસર ભુજમાં 1 લીટરે 1 રૂપિયો 76 પૈસાની આવી. હજુ 16 ફેબ્રુઆરીના ભાવ વધ્યા અને 15 દિવસમાં ફરીવાર ભાવ વધારો ઝીંકાયો. ગૃહિણીઓ, સામાન્ય મધ્યમ વર્ગ અને પરિવહન ઉપર આથી મોટો બોજો આવી રહ્યો છે. આ વધારાથી તમામ ચીજોમાં પરિવહનને કારણે ભાવ વધારો થશે. સરકાર માત્ર ખોટ સરભર કરવાની વાત આગળ કરી અને લોકોની કમર તોડી નાખે છે. તાજેતરમાં પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં અને ડીઝલના ભાવમાં ભાવ વધારો કર્યો. આ ભાવ વધારાને કારણે ફેબ્રુઆરીમાં પણ ભાવ વધારો કર્યો, લોકો ત્રસ્ત હતા અને આજે પણ ભાવ વધારો કર્યો. લોકોનું સામાજિક અને આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે. સામાજિક રીતે એમને જે ખર્ચો કરવો પડતો હતો એ ઉપરાંત એમના ખર્ચામાં કાપ મૂકવામાં આવશે. આપને શું આ ભાવ વધારાની અસર પડશે? આ ભાવ વધારાની અસર મધ્યમ વર્ગ ઉપર તો તીવ્ર પડવાની છે, કારણ કે પેટ્રોલ અત્યારે દરેક કુટુંબમાં 2 વાહન હોય છે. પેટ્રોલનો દર મહિને આ રીતે ભાવ ઝીકવો એ કેટલો વ્યાજબી છે. એક બાજુ આપણે એમ કહીએ કે અમે ગરીબી હટાવશું, મધ્યમ વર્ગને રાહત આપશું, ને બીજી બાજુ મધ્યમ વર્ગ જ ઉપર આ રીતે એક બાજુ ગેસ સિલિન્ડરનો પ્રશ્ન, પેટ્રોલનો પ્રશ્ન, તો મધ્યમ વર્ગને અને ગરીબ વર્ગને જીવવાનું તદ્દન મુશ્કેલ બની ગયું છે. વહેલી તકે આનું નિરાકરણ કરવું જોઈએ ને પેટ્રોલનો ભાવ વર્ષમાં 2 થી વધારે વાર ન વધારવા જોઈએ એવી ફિક્સ જે બીજા દેશમાં છે એવી નીતિ આપણા દેશમાં હોવી જોઈએ, હું વ્યક્તિગત રીતે માનું છું. પેટ્રોલ ભાવ વધારાની શું અસર થશે? બહુ જ ખરાબ લાગે છે આ પેટ્રોલનો ભાવ વધારો છો તો હવે साइकिल तैयारी रखनी पड़से। पर तो भैया बहुत ज़्यादा असर होता है, क्योंकि हम लोग मिडिल क्लास के लोग हैं, सभी लोग जानते हैं, लेकिन हम ये नहीं चाहते कि महंगाई इतनी हो। बजेट में तो વધારો પડે ને અમારે, કેમ કે અમે ગાડી લઈને ત્યાં આગળ સ્કૂલમાં આવતા સ્ટુડન્ટ છીએ, એટલે અમારે ઘરમાંથી બધી પેમેન્ટ અમારી અમે આવક ન હોય ને અમારી એટલી બધી જાવક થતી હોય તો અમારે બજેટમાં વધારો પડે. કાંઈ નહીં, ભાડા એ નહીં મળે સાહેબ. અને તમારા આવક ઘટશે? હા, આવક ઘટશે. આ રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડીમાં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com.
ઓમકાર ગ્રુપ દ્વારા ભુજના ગાયકોને સ્ટેજ મળી રહે તે હેતુથી સંગીત સંધ્યાનું તથા વ્યક્તિ વિશેષ સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઓમકાર સંગીત ગ્રુપ દ્વારા સંગીતના સાધકો ગાયકોને સ્ટેજ મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન પ્રમુખ સ્વામીનગર મધ્યે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ નવીન શાહ, ખોડીદાન બારોટ, ડોક્ટર જોશના ત્રિપાઠીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમમાં સ્પર્ધકોને ઇનામો અપાયા હતા. ડેઝર્ટ કાર રેલીના એકમાત્ર સ્ત્રી સ્પર્ધક રાજલ ગઢવીનું સન્માન રેશમા ઝવેરીએ કર્યું હતું. એટલે વડીલો, આપ સૌને મારા સાદર વંદન. ખરેખર હું બહુ ભાગ્યશાળી લેખું છું કે આજે આ સન્માન તો સમજ્યા કે એક ખુશીની વાત છે મારા માટે, કારણ કે ઉંમર પણ નાની છે અને આવું પ્રોત્સાહન મળે. પણ આપ સૌ વડીલોની વચમાં જે મને આ પ્રોત્સાહન કરવામાં આવ્યું છે, ખરેખર મને કાર રેસમાં જેટલો આનંદ થતો એનાથી પણ વધુ આનંદ આજે થયો છે. ઓમકાર ગ્રુપે પૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરીનું સન્માન પણ કર્યું હતું. મારું નામ નવીનભાઈ શાહ. આજનો કાર્યક્રમ અમારા લગ્ન જીવનને 40 વર્ષ પૂરા થયા તેની ઉજવણી રાખેલી અને તે ઉજવણીમાં અમે અમારા આમંત્રિતો અને અમારા મંડળના ઓમકાર મ્યુઝિકલ ગ્રુપના તમામ સભ્યો. માંડવી તાલુકાના બિદડા ગામે ઘર પાસે દારૂનો ધંધો કરવાની ના પાડતા 3 શખ્સોએ પ્રેમજી મહેશ્વરીને ધોકા જેવા હથિયારથી માથામાં ઘા મારતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. માંડવી તાલુકાના બિદડા ગામે પોતાના ઘરની બાજુમાં દારૂ વેચવાની ના પાડતા બિદડાના જ દારૂના ધંધારથી અશોક મહેશ્વરી, નાનજી મહેશ્વરી અને જીતેશ મહેશ્વરીએ એક સંપ કરી અને પ્રેમજી મહેશ્વરી ઉપર ધોકા વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડતા ભુજ જીકે જનરલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. એમને જેના એક આપણા ઘરની બાજુમાં જ છે, આગળની લાઈનમાં રહે છે, અશોક સુમાર મહેશ્વરી, નાનજી સુમાર મહેશ્વરી, એમનો દીકરો જીતેશ અશોક મહેશ્વરી, એ ત્રણેય દારૂનો ધંધો કરે છે. તો આપણા ઘર પાસે બાવડિયા છે, અહીંયા આપણે દારૂનો ધંધો કરતા તો આપણે એ લોકોને ના પાડેલ કે અહીંયા દારૂનો ધંધો કરો છો એ અમારા માટે યોગ્ય નથી. કારણ કે કેવા માણસો દારૂ લેવા માટે એક શું કરે, એના માટે અમારી લેડીઝોને પ્રોબ્લેમ થાય, એના માટે તમે મહેરબાની કરી અહીંયાથી દારૂ વેચવાનું બંધ કરજો. એ લોકોએ મગજમાં એક વાત લઈ અને અમારા ઉપર હુમલો કરેલો. બિદડા પ્રાથમિક શાળા પાસે સાંજના 6:15 વાગે અમે બંને ભાઈ ત્યાં ઉભેલા હતા ત્યારે એ લોકો ચાકુ, એક છરી હતી, એક લોખંડનો પાઇપ હતો અને લાકડીવાળી હુમલો કરેલો. તો ભાઈને માથામાં છરીનો ઘા વાગેલો અને એક લોખંડનો પાઇપનો હાથ ઉપર લાગેલો છે ઘા. અને અમે પોલીસને જાણ કરતા અડધી કલાક સુધી અમે સિવિલ હોસ્પિટલમાં રહેલા, પણ પોલીસ કોઈ આવી નહીં. અમને ગુમરાહ કરાય કે અમે અડધી કલાકમાં પહોંચી જઈએ, સિટી પાર કરી જઈએ, એટલે બધું બોલતા, પણ અમારી પાસે કોઈ આવી નહીં. પછી અમે તાત્કાલિક રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન. 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866227249. કચ્છ ક્રાઇમ ઝોન સાપ્તાહિકમાં કામ કરતા અને પત્રકાર પ્રજ્ઞેશ પુરોહિત વિરુદ્ધ બળાત્કાર અને વિશ્વાસઘાતના ગુના તળે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. દેશ અને સમગ્ર દુનિયામાં જ્યારે સ્ત્રીઓ પરના અત્યાચારોના બનાવો બનતા જાય છે, લોક જાગૃતિ, મહિલા સંગઠનો તથા અન્ય સંસ્થાઓમાં પ્રયત્નો છતાં આવા બનાવો બનતા જ જાય છે. જ્યારે આ ગુનો સભ્ય સમાજમાં બને ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. ભુજના કચ્છ ક્રાઇમ ઝોનના સાપ્તાહિકમાં કામ કરતા અને પત્રકાર પ્રજ્ઞેશ પુરોહિત સાથે 1.5 વર્ષ પહેલા કામ કરતી યુવતીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી
અમદાવાદ, માંડવી વગેરે જુદી જુદી જગ્યાએ બળાત્કાર કરી યુવતીને ગર્ભ રાખી દીધો હતો. યુવતીએ લગ્નની વાત કરતા આ શખ્સે ગલા તલાક કરવા લાગ્યો હતો. યુવતી 22/2 રોજ ઘરેથી કયા વગર નીકળી ગઈ હતી. આજે પરત આવી પ્રજ્ઞેશ પુરોહિત વિરુદ્ધ ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ભુજ સિટી પીઆઈ જમોડે ગુનેગારને પકડવા તપાસ ચલાવી રહી છે. ભુજમાં મહાદેવ ગેટ પાસે કચ્છ ક્રાઇમ ઝોન નામનું સાપ્તાહિક પેપર બહાર પડે છે. તે પેપર બહાર પાડનાર પ્રજ્ઞેશ અરુણભાઈ પુરોહિત વિરુદ્ધમાં આજે રેપ અને વિશ્વાસઘાત અંગેની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ભોગ બનનાર ફરિયાદી છે એ આ કચ્છ ઝોન સાપ્તાહિકમાં ઓફિસમાં નોકરી કરતા હતા 1.5 વર્ષ પહેલા. એ દરમિયાન આનો વિશ્વાસ કેળવી પ્રજ્ઞેશભાઈએ ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ બાંધેલો. ના આરોપીને હજી આજે જ ગુનો દાખલ થયો, પણ આ છોકરી 22 કે ગુમ 22/2 ઘેરથી કોઈને કયા વગર નીકળી ગયેલી, એટલે એ બાબતમાં ગુમ નોંધ પણ દાખલ કરવામાં આવે છે. એટલે એ બાબતે પણ એને તપાસ કરતા એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને મળી આવતો નથી. મુંબઈમાં યોજાયેલ ટપાલ ટિકિટ પ્રદર્શનમાં કચ્છના સંગ્રાહક કિશોર આઝરે સિલ્વર મેડલ મેળવીને કચ્છનું નામ રોશન કર્યું. કમલ હાસને વિશ્વરૂપમ ફિલ્મ બનાવવા માટે પોતાનું ઘર પણ ગીરવે મૂકેલ હતું. હવે ફિલ્મમાં સારી કમાણી થતા ઘર પાછું મેળવશે. રૂપિયા 200 કરોડની કમાણી થાય એવી શક્યતા. પ્રિયંકા ચોપરાએ આઇટમ ગીત માટે 2 કરોડ અને 8 લાખ રૂપિયા લીધા. સૌથી મોંઘું આઇટમ સોંગ. કોંગ્રેસમાં અસ્તિત્વ આચરનારા તેમજ બળવો કરનારને હવે ફરી જગ્યા નહીં મળે તેવું રાહુલ ગાંધીએ મુંબઈમાં જણાવ્યું. 50 લાખની તથા વધુ કરચોરી કરનાર તથા એક્સાઇઝ ડ્યુટી સામે છેતરપિંડી કરનાર વ્યક્તિ હવે જામીન ઉપર પણ છૂટી નહીં શકે. ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી બેઠકમાં મોદી મોડેલનો સ્વીકાર કરીને નરેન્દ્ર મોદીને સ્ટેન્ડિંગ અવેરનેસનું સન્માન અપાયું. કોટડા જડોદરની સીમમાં જુગારીઓ પકડાયા. 8 લાખથી વધુ રકમ પકડાઈ. વર્ષ 2009-10માં ભુજ તાલુકાના વાંઢ ગામની સીમની જમીન બાબતે થયેલ કૌભાંડ સબબ કલેક્ટરે નાયબ મામલતદાર હુંબલને સસ્પેન્ડ કર્યા. નખત્રાણાના મૃદુલાબેન મૂળજી મહેતાની પુત્રીના લગ્નમાં આવેલ ચાંદાની 55,000ની રકમ ગૌશાળા માટે સુપાર્શ્વ સેવા મંડળને અપાઈ. એશિયાની 50 ટોચની મહિલાઓમાં ભારતની 8 મહિલા ઉદ્યોગ સાહસિકોએ ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવ્યું. ગુરુવારે રજૂ થયેલ બજેટમાં સ્પોર્ટ માટે 214 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય કોઈ દેશ કરતા ભારતના લોકોમાં હાર્ટ એટેકના રોગ વધુ જોવા મળે છે. વધુ ચરબીવાળા ખોરાક ખાવાની ટેવથી જોખમ ઊભું થાય છે. મા બાપને હેરાન કરશો તો ખેર નથી. મા બાપને હેરાન કરનાર સંતાનોને જેલની સજાની જોગવાઈ તથા ભરણ પોષણ માટે માસિક 10,000 રૂપિયા આપવાના રહેશે. ઉત્તર પ્રદેશની વિધાનસભામાં માહિતી અપાઈ. ચીક યુવાનની ઊંચાઈ 5 ફૂટ છે, પરંતુ તેના વાળની લંબાઈ તેની ઊંચાઈ કરતા પણ વધારે એટલે કે 6 ફૂટ અને 7 ઇંચ છે. 44 વર્ષની આ મહિલાને વાળ ઓળવવા માટે સ્ટૂલ પર ઉભા રહેવું પડે છે. ગાંધીધામની એક મહિલાનું પ્રસૂતિ સમયે સારવાર દરમિયાન મોત થતા ડોક્ટર ચંદ્રમોહન જોશીને 6 માસની જેલ તથા 25,000નો દંડ ફટકારાયો. મોડા આયકર રિફંડથી સરકારને 16,000 કરોડની કમાણી. સરકાર પોતે જ રિફંડ દબાવી રાખે છે અને જંગી રકમ પર તગડું વ્યાજ મેળવે છે. વિશ્વની સૌથી ઊંચી 72 માળની ઇમારત ટ્વિન ટાવર હોટેલ દુબઈમાં ખુલ્લી મુકાઈ. લગ્ન જીવનમાં બળજબરી પૂર્વક સેક્સ એ બળાત્કાર નહીં ગણાય. સરકારની ભલામણનો સંસદીય સમિતિએ સ્વીકાર કર્યો. વિઠ્ઠલ રાદડિયાએ કાર્યકરોની બેઠકમાં જણાવ્યું કે કોંગ્રેસમાં મજબૂત માણસોની કિંમત નથી, પરંતુ ભ્રષ્ટાચારીઓને પ્રમોશન મળે છે. ભાવનગરમાં સંબંધો છેડ્યા અભેરઈએ 16 વર્ષની જૈન સગીરાના દેહને વારંવાર ચૂંટતો સગો પિતા સામે થઈ રહ્યા છે ફિટકારની વર્ષા. તો આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.